રાજ્યની સરકારે આરોગ્ય વિભાગને લઈને વધુ એક નિર્ણય લીધો છે અને જીવન રક્ષકની જે એસેન્શિયલ ડ્રગ્સની દવા હોય છે તે દવાઓમાં અન્ય બીજી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ મામલે આરોગ્ય મંત્રીએ શું કહ્યું છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ચોમાસાની ઋતુમાં બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો તેના શિકાર બનતા હોય છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને પણ હાહાકાર મચેલો છે અને આરોગ્ય વિભાગ પણ આ ચાંદીપુરા વાયરસને નાથવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને આરોગ્ય વિભાગે આ મામલે જે ડ્રાઈવ ચલાવી હતી તેમાં કેટલો મેલોથોન પાવડર નાખવામાં આવ્યો, કેટલી આંગણવાડી સ્કૂલોમાં નાખવામાં આવ્યો, સાથે જે જીવન રક્ષક દવાઓ હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે 665 નવી દવા ઉમેરાતા 1300થી વધુ આ દવાઓ છે તેનું લિસ્ટ બન્યું છે। તાજેતરમાં ઈડીએલ એસેન્શિયલ ડ્રગ લિસ્ટ 24-25 આપણે જાહેર કર્યું છે, જેમાં જીવન રક્ષક આવશ્યક દવાઓનો આપણે ઉમેરો કર્યો છે। 2024-25 માટે 1382 ડ્રગ લિસ્ટમાં દવાઓ સામેલ કરી, જે અગાઉ 717 હતી। આમ નવી 665 દવાઓ ઉમેરાઈ છે। આ 1382 પૈકી પ્રાથમિક ઉપચાર માટે 308, સેકન્ડરી માટે 495, ટર્શરી માટે 1349, કે જેમાં પ્રાથમિક અને સેકન્ડરીની દવાઓનો પણ સમાવેશ થાય છે અને સ્પેશિયલ કેટેગરીમાં 33 દવાઓનો આપણે સમાવેશ કર્યો છે। 543 ઇન્જેક્શન, 331 સર્જિકલ, 300 અને અન્ય 208 આ વર્ષે આ દવાઓ ખરીદ માટે લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે। આ વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવનરક્ષક દવાઓ આપણે ઉમેરી છે, જે દર્દીઓને હવેથી નિઃશુલ્ક મળશે। આ વર્ષથી આપણે પ્રિડિક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે, એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં 20% ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે, જેથી કરી અને ઘણી વખતે દવાઓ નથી મળતી અથવા તો નથી એવા જે પ્રશ્નો ઊભા થાય છે, લગભગ તો એ આપણને જે ડિમાન્ડ મળતી હોય છે, ઇન્ડેન્ટ મળતું હોય છે, એના આધારે તરત જ સપ્લાય થતું હોય છે। પરંતુ આ ઓટો ઇન્ડેન્ટની આપણે નવી પદ્ધતિ અને નવી પ્રક્રિયા આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં 6 મહિના પહેલાં આગોતરું આયોજન થશે, જેથી કોઈ પણ સ્ટોરની અંદર કોઈ પણ દવાઓ ક્યાંય ઇન્ડેન્ટ સિવાય ત્યાં પહોંચી જાય એવી આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ। એમાં રાજ્ય સરકારે ઘણા બધા ઇનિશિયેટિવ લીધા છે અને સાથે વહીવટી તંત્ર પણ એમાં સામેલ થયું છે, જેમાં આરોગ્ય વિભાગ તો ખરો, જિલ્લા તંત્ર જેમાં કલેક્ટર, ડીડીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનરશ્રી અને નગરપાલિકામાં ચીફ ઓફિસરશ્રીઓએ જે ડ્રાઈવ લીધો એના કારણે આજે 4,96,676 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી આપણે ડસ્ટિંગની કામગીરી કરી ચૂક્યા છીએ અને કુલ 1,05,775 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી પણ કરી છે। કુલ 19,862 શાળાઓમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,624 શાળાઓમાં સ્પ્રેઇંગની કામગીરી આપણે કરી છે અને કુલ 21,608 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,569 આંગણવાડીમાં આપણે સ્પ્રેઇંગની કામગીરી કરી છે અને એના રિઝલ્ટ પણ હવે આપણને દેખાવાના ચાલુ થયા છે। અત્યારે કુલ કેસ જે આ 124 કેસ ટોટલ પેશન્ટ છે અને જે બહારના રાજ્યોના છે એ કુલ 9 મળીને કુલ 133 કેસ અત્યારે આપણી પાસે છે, જેમાંથી ડેથ 44 થયા છે, ડિસ્ચાર્જ આપણે 26 કર્યા છે, એટલે 26 બાળકો સાજા થઈને ઘરે ગયા છે અને અત્યારે અંડર ટ્રીટમેન્ટમાં 54 જેટલા બાળકો અત્યારે સારવાર હેઠળ છે।
એસેન્શિયલ ડ્રગ્સનું જે લિસ્ટ હતું તે 717થી વધારી 1382 કરવામાં આવ્યું છે. તેમાં 665 જે જીવન રક્ષક દવાઓ છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. અને આ મામલે રાજ્ય સરકાર પણ લોકોને સરળતાથી દવા મળી રહે તે માટે જીઆરમાં પણ ફેરફાર કરવાની છે. સાથે આ ચાંદીપુરા વાયરસને નાથવા માટે અને ગુજરાતનો ફેલાવો અટકાવવા માટે તેમણે આંગણવાડી સ્કૂલોમાં, કાચા ઘરોમાં મેલેથોનિન પાવડર પણ નખાયો છે અને દવાઓનો છંટકાવ પણ કરાવ્યો છે. આજના દિવસે આ કારગિલ યુદ્ધમાં જે આપણા જવાનો શહીદ થયા હતા તેને લઈને અને અમદાવાદમાં જે શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા તેમાં જે શહીદ થયા હતા તેને પણ તેમણે યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.